હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો 11 ગામોમાં સખત વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે આજે 11 ગામના મિલકત ધારકોએ હિંમતનગર શહેરમાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું, જેમાં 11 ગામ સહિત હિંમતનગર શહેરની અનેક સોસાયટીઓના રહીશો મોટી સંખ્યામાં પરિવાર સાથે કેન્ડલ માર્ચમાં જોડાયા। હિંમતનગર શહેરમાં રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે। જો કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે। પોતાની મિલકત બચાવવા માટે અલગ અલગ કાર્યક્રમો થતા વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે આજે હિંમતનગર શહેરમાં 11 ગામના મિલકત ધારકો શહેરમાં મોટી કેન્ડલ માર્ચનું આયોજન કર્યું, જેમાં 11 ગામના મિલકત ધારકોની હિંમતનગર શહેરની અનેક સોસાયટીઓના રહીશો પરિવાર સાથે કેન્ડલ માર્ચમાં જોડાયા। હુડા હટાઓ જમીન બચાવોના નારા સાથે કેન્ડલ માર્ચ હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નીકળી અને પંચદેવ મંદિર મહાવીરનગર 4 રસ્તા ખાતે પૂર્ણ થઈ, જ્યાં આગામી કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી। આગામી 30 તારીખના રોજ હુડામાં સમાવિષ્ટ કાકડો ગામ ખાતે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 11 ગામ જ નહીં પરંતુ સમગ્ર હિંમતનગર તાલુકાના ખેડૂતો હાજર રહેશે। હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થયા બાદ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે જે હિંમતનગર શહેરમાં યોજવામાં આવેલ કેન્ડલ માર્ચમાં 11 ગામ સહિત હિંમતનગર શહેરની અનેક સોસાયટીઓના લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા। જો કે આગામી દિવસોમાં જ્યાં સુધી હુડા હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી પણ મિલકત ધારકોએ દર્શાવી છે। એટલું જ નહીં પરંતુ વર્ષ 2013માં આ જ પ્રકારે હુડા અમલ મૂકવામાં આવ્યું, જેનો 11 ગામના સ્થાનિકો દ્વારા સખત વિરોધ દર્શાવવામાં આવ્યો અને વર્ષ 2015માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા હુડા સ્થગિત કરવામાં આવ્યું। જો કે ફરી એકવાર ખોળા લાગુ કરવામાં આવ્યું હોવા કારણે 11 ગામના મિલકત ધારકો સહિત હિંમતનગર શહેરના અનેક સોસાયટીના સ્થાનિકો વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવવાની મિલકત ધારકોએ તૈયારી દર્શાવી છે। એક તરફ વર્ષ 2015માં હુડાના અમલીકરણને સ્થગિત કરવામાં આવ્યું, પરંતુ ફરી એકવાર હુડા અમલમાં આવ્યું હોવાના કારણે 11 ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે। જો કે મિલકત ધારકોનો આક્ષેપ છે કે ચોક્કસ રાજનૈતિક વ્યક્તિઓ દ્વારા પોતાના અહમ સંતોષવા માટે હુડા ફરી લાદવામાં આવ્યું હોય તેવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે, પરંતુ જ્યાં સુધી હુડા હટાવવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ દર્શાવવા માટે મિલકત ધારકોએ તૈયારી દર્શાવી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। આ અમારું હુડા આંદોલન એ રદ ના થાય, હુડા રદ ના થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। 2013માં પણ હુડા લગાવ્યું હતું અને અમે આંદોલન કર્યું હતું અને 2015માં એ રદ થયું હતું। કયા કારણોસર ફરી આ હુડા લગાડવામાં આવ્યું છે એ અમને ખ્યાલ નથી, પણ જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી અમે અમારા પ્રોગ્રામો આપતા જ રહેશું। કયા પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે? હજુ 30 તારીખે અમારે મહાસંમેલનનું આયોજન કરેલ છે, જેમાં 25 થી 30 હજાર સંખ્યા આવશે એનો અમને વિશ્વાસ છે। આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે કાર્યક્રમ શું હતો અને કેટલી સંખ્યા? આજે કેન્ડલ માર્ચની અમારું આયોજન હતું। આજુબાજુના ગામમાંથી 11 ગામમાંથી અલગ અલગ વિસ્તારથી 8,000 જેવી સંખ્યા અહીંયા પંચદેવ મંદિર મહાવીરનગર એકઠી થઈ હતી અને ખૂબ શાંતિથી અને સારી રીતે પ્રોગ્રામ થયો હતો। મારી ઉંમર આજે 67 વર્ષની છે। હું ખેતી ઉપર કરું છું। મારા વડવાઓ પણ ખેતી કરતા હતા। ખેતી સાથે અમારો પશુપાલનનો વ્યવસાય જળવાયેલો છે। અમારી જમીન ખેતી લાયક છે અને 11 ગામ ખેતી ઉપર નપું છે, ખેતી અને પશુપાલન ઉપર નપું છે। કેટલાક લોકો હુડા લાવવા એમનું અહમ સંતોષવા લાયક છે। અમે અમારો કોઈ આગેવાન નથી, અમારો કોઈ નેતા નથી, અમે સ્વયંભૂ લડત આપીએ છીએ અને આજ પછી જો સરકાર એના બેરા કાન ન ખોલે તો એનું પરિણામ તાલુકાની જિલ્લા પંચાયતોમાં ભોગવવા તૈયાર રહે। અમે આજે આખો તાલુકો અમારા સાથે છે અને થોડા દિવસમાં આખો જિલ્લો પણ અમે અમારા સાથે લેવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ અને આખા જિલ્લાનો સહકાર અમને મળવાનો છે એવી મને ખાતરી છે। 40 દિવસથી અમારું આંદોલન ચાલી રહ્યું છે, પણ બહેરી સરકાર હજુ સુધી અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી। હવે અમે આ આંદોલનને આજથી નવા વર્ષમાં જ્યારે લઈને આવવાના છીએ ત્યારે 11 ગામ પૂરતું સીમિત નહીં પરંતુ આખો તાલુકાનું આ આંદોલન અમે ઊભું કરવા જઈ રહ્યા છીએ। આગામી દિવસોમાં
મહાસંમેલનમાં અમે 30 થી 35,000 જેટલી સંખ્યા ભેગી થઈને આ હુડાનો વિરોધ કરવાના છીએ. આ હુડાને રદ કર્યા સિવાય અમે જંપવાના નથી. એના માટે જે પણ કરી છૂટવું પડે એ કરી છૂટવા માટે અમે તૈયાર છીએ, પણ હુડા અમારે જોઈતો નથી. હિંમતનગરને હુડાની કોઈ જ જરૂરિયાત નથી. એમ છતાં વારે ઘડીએ 2015માં પણ હુડા લાવવામાં આવ્યું, અમે આંદોલન કરીને પાછું મોકલ્યું, ફરીથી આ હુડાનો મતપૂરો છંછેડવામાં આવે છે. એને પાછું જંપ્યા વગર, પાછું મોકલ્યા વગર અમે જંપવાના નથી.